હેલો એવરીવન, આજે આપણે કોરોના ઇફેક્ટ જે છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર બનતી એક ફિનોમિના છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જે કોરોના ઇફેક્ટ જે છે એના કન્ટેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આજે વોટ ઇઝ ધ કોરોના ઇફેક્ટ શું છે એ જોશું. એના પછી ફેક્ટર અફેક્ટિંગ ઓન કોરોના, કયા કયા ફેક્ટર કોરોના ઉપર અફેક્ટ કરે છે. એના પછી આવશે એન્વાયરમેન્ટલ ફેક્ટ્સ એન્ડ કન્ડિશન. એના પછી આવશે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ રિડ્યુસિંગ મેથડ ઓફ કોરોના ઇફેક્ટ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કોરોના ડેફિનેશનની વાત કરીએ. વોટ ઇઝ ધ કોરોના ઇફેક્ટ? તો આની અંદર છે ધ ફિનોમિનન ઓફ આયોનાઇઝેશન ઓફ સરાઉન્ડિંગ એર અરાઉન્ડ ધ કંડક્ટર, hensing a noise and production of ozone gas in an overhead transmission line is known as corona effect. તો ડેફિનેશનમાં એવું કહે છે કે જ્યારે જે આપણે કંડક્ટર હોય છે એને સરાઉન્ડેડ જે એર હશે એની સાથે આયોનાઇઝેશનની પ્રક્રિયા થશે. આ આયોનાઇઝેશનની પ્રક્રિયાથી આપણને ત્રણ ઘટના જોવા મળશે. પહેલી છે હિન્સિંગ ઓફ નોઇઝ, એના પછી ઓઝોન ગેસ, અને થર્ડ જે છે એ તમને રાઇટ હેન્ડ સાઇડ ફિગરમાં ઇન્ડિકેટ કરેલી છે, એટલે કે વાયોલેટ ગ્લો. આ ઘટના જ્યારે ક્રિએટ થાય ત્યારે એવું કહી શકાય કે કોરોના ઇફેક્ટ થઈ છે. હવે થોડુંક આપણે ડીપમાં જોઈએ. માની લો કે જ્યારે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન હોય એની અંદર RYB 3 ફેઝ સિસ્ટમ છે એ આપણે બધા જાણીએ છીએ. તો હવે શું થશે કે જ્યારે ટ્રાન્સમિશન લાઇનની અંદરથી કરંટ ફ્લો થતો હશે ત્યારે બે કોઈ પણ કંડક્ટર લઈ લઈએ, R અથવા Y લઈ લઈએ, Y અથવા B લઈ લઈએ, તો એની વચ્ચે એર જે છે એ શું કરશે તો કે એ એક આપણે ડાઇલેક્ટ્રિકલ તરીકે બિહેવ કરે છે. હવે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન હશે એટલે શું થશે તો કે એમની વચ્ચે એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. આ ફિલ્ડ જે છે એના કારણે જે બે કંડક્ટર છે એની વચ્ચે એર હશે એનું શું થશે તો કે બ્રેકડાઉન થશે. આ બ્રેકડાઉન થવાના કારણે આપણને આ ઓઝોન ગેસ ક્રિએટ થાય છે, હિન્સિંગ ઓફ નોઇઝ એન્ડ વાયોલેટ ગ્લો જોવા મળે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કેવું હોય તો કે જેમ કે કેપેસિટરની બે પ્લેટ જે છે એ આપણે કંડક્ટર તરીકે લઈ લઈએ અને બીજું એક ડાઇલેક્ટ્રિકલ વચ્ચે મીડિયમ લઈ લઈએ, તો આ જે ડાઇલેક્ટ્રિકલ જે છે એનું આયોનાઇઝેશન થાય છે અને કોરોના ઇફેક્ટ ક્રિએટ થાય છે. તો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ફેક્ટર અફેક્ટિંગ ઓન કોરોના. તો કયા કયા ફેક્ટર એવા જે છે કે એની ઉપર ઇફેક્ટ કરે છે? સૌથી પહેલાં જે છે એ એવો ફેક્ટર છે કે એટમોસ્ફિયર. હવે એટમોસ્ફિયર કઈ રીતે આપણે કન્સિડર કરી શકીએ? માની લો કે કોઈ મોઇશ્ચરવાળું એટમોસ્ફિયર છે અથવા તો કોઈ જગ્યાએ એવું છે કે આગળ જતાં ટેમ્પરેચર જે છે એ એરિયાની અંદર વધતું હોય તો એ જગ્યાએ આપણને કોરોના ઇફેક્ટમાં વધઘટ જોવા મળે. માની લો કે કોઈ જગ્યાએ મોઇશ્ચરવાળું એટમોસ્ફિયર હશે તો ત્યાં તમને કોરોના ઇફેક્ટ વધારે જોવા મળે, અને માની લો કે જે જગ્યાએ ટેમ્પરેચર વધારે હશે ત્યાં તમને આ ઇફેક્ટ બહુ જ ઓછી જોવા મળશે. એના પછી આવશે કંડક્ટર સાઇઝ. કંડક્ટર સાઇઝ જે છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે માની લો કે એનું ડાયામીટર જે છે એ ઇન્ક્રીઝ કરું છું. આપણે શું કરવાનું કે કોઈ પણ RYB કંડક્ટર લઈએ તો એનું હું ડાયામીટરમાં શું કરું છું તો કે વધારો કરું છું. જો એ ડાયામીટર હું વધારી દઈશ તો આપણે આ કોરોના ઇફેક્ટ જે છે એ હું રિડ્યુસ કરી શકું. એના પછી આવે સ્પેસિંગ બિટવીન કંડક્ટર. એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની કે કંડક્ટર સાઇઝ એટલે કે એનો ડાયામીટર, અને સ્પેસિંગ બિટવીન કંડક્ટર એટલે બે RYB માની લો કે 3 ફેઝ છે એના વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન કરવું પડે. હવે માની લો કે RYBનું ડિસ્ટન્સ ખૂબ જ વધારી દો તો આ જે કોરોના ઇફેક્ટ જે છે એ રિડ્યુસ થઈ જાય છે. એના પછી આવશે સપ્લાય વોલ્ટેજ. હવે માની લો કે સપ્લાય વોલ્ટેજ જેમ 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 ઇન્ક્રીઝ કરતા જશું તો શું થશે કે આ કન્ડિશનની અંદર આપણને એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ એક આપણે ને શું કરી શકીએ તો કે મેન્ટેન કરી શકીએ, આયોનાઇઝ કરી શકીએ. જે એર જે છે એને શું કરી શકીએ, એનું જે આયોનાઇઝેશન થાય એ ઇફેક્ટને આપણે દૂર કરી શકીએ. એટલે સપ્લાય વોલ્ટેજ જે છે એ ક્યારે ડિક્રીઝ થશે તો કે જ્યારે આપણે બે વચ્ચેનું સ્પેસિંગ જે છે એ વધારી દેશું એટલે જે આયોનાઇઝેશનની પ્રોસેસ જે થશે એ નેગ્લિજિબલ થશે. એના પછી આવશે એર ડેન્સિટી ફેક્ટર. આ યાદ રાખજો, એર ડેન્સિટી ફેક્ટર જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોરોના ઇફેક્ટ. માની લો કે કોરોના ઇફેક્ટ જે છે એ ઇન્ક્રીઝ ક્યારે થશે તો કે એર ડેન્સિટી ફેક્ટરની વેલ્યુ ઓછી હશે, અને માની લો કે કોરોના ઇફેક્ટ ક્યારે ઇન્ક્રીઝ થશે જો કે એર ડેન્સિટી ફેક્ટર જે છે એની વેલ્યુ ઓછી હશે. બરાબર, એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. એના પછી આપણે જોઈએ એન્વાયરમેન્ટલ ફેક્ટ્સ એન્ડ કન્ડિશન. તો આ બધી જેટલી આપણે ફોલોવિંગ એન્વાયરમેન્ટલ ફેક્ટ્સ એન્ડ કન્ડિશન છે એ શું કરે છે કે ઇન્ક્રીઝ ધ કોરોના ઇફેક્ટ. એટલે ફાઇનલી આપણે જોવા જઈએ તો આ ટેમ્પરેચર
અને મોઇશ્ચરના જે જગ્યાએ વધારે હશે એની ઉપર ડિપેન્ડ કરે છે. માની લો કે ટેમ્પરેચર વધારે હશે તો કોરોના ઇફેક્ટ રિડ્યુસ થઈ જશે, અને જે જગ્યાએ મોઇશ્ચરવાળું એટમોસ્ફિયર હશે ત્યાં કોરોના ઇફેક્ટ વધારે હશે. એટલે જ અહીંયા લખેલું છે કે લો પ્રેશર કન્ડિશન, હાઈ ટેમ્પરેચર એરિયા, પ્લેસ વેર આર હેવી રેન એન્ડ સ્નો એરિયાઝ. તો આ જે છે આપણા એન્વાયરમેન્ટલ ફેક્ટ છે. એના પછી આપણે જોઈએ એડવાન્ટેજને કોરોના ઇફેક્ટથી પણ આપણને અમુક એડવાન્ટેજ છે. ક્યાં એડવાન્ટેજ છે? ફર્સ્ટ ઇઝ ધેટ ડાયામીટર ઓફ ધી કંડક્ટર ઇઝ ઇન્ક્રીઝ. એટલે કે આપણે ડાયામીટર જે છે એ આપણે કોરોના ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે જ આપણે શું કરીએ છીએ તો કે ઇન્ક્રીઝ કરીએ છીએ. તો એ એક આપણે બેનિફિટ છે. બીજી વસ્તુ જોઈએ આપણે, ધ ઇન્ક્રીઝ ઓફ ડાયામીટર રિડ્યુસ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટ્રેસ બિટવીન ધી કંડક્ટર. જ્યારે આપણે ડાયામીટર કોઈ પણ કંડક્ટરનો જે છે એ ઇન્ક્રીઝ કરશું ત્યારે શું થશે તો કે બે કંડક્ટર વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટ્રેસ જે છે એ શું થશે તો કે રિડ્યુસ થશે. એના લીધે કોરોનાની ઇફેક્ટ પણ શું થશે? રિડ્યુસ થશે. એના પછી આવશે કોરોના ઇફેક્ટ રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝિયન્ટ્સ. હવે ટ્રાન્ઝિયન્ટ જે છે આપણે વેરિયસ ટાઈપ ઓફ ફોલ્ટ એને કહી શકાય. એના કારણે આપણે રિડ્યુસ કરી શકીએ. એના પછી આવશે સમ ઇન્ડસ્ટ્રીઝ યુઝ ધીસ ઇફેક્ટ ટુ રિમૂવ અનવોન્ટેડ વોલાટાઇલ ઓર્ગેનિક ફ્રોમ એટમોસ્ફિયર. અમુક ઇન્ડસ્ટ્રીઝ જે છે એ શું કરતી હોય તો કે અનવોન્ટેડ વોલાટાઇલ ઓર્ગેનિક્સ જે છે એ ક્રિએટ કરતી હોય. એ આ કોરોનાના કારણે શું થઈ શકે તો કે રિડ્યુસ થઈ શકે. એક પ્રકારે તમે એવું કહી શકો કે જે એટમોસ્ફિયરની અંદર પોલ્યુશન થતું હોય તો એ આપણે રિડ્યુસ કરી શકીએ. એના પછી આપણે વાત કરીએ તો ડિસએડવાન્ટેજની અંદર શું આવે તો કે કોરોના પાવર લોસ રિડ્યુસ ધ એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન. હવે આ ડેફિનેટલી આપણે સમજી શકાય એવી છે કે કોરોના ઇફેક્ટ જે છે એના કારણે પાવર લોસ થાય છે. હવે હકીકતમાં કોઈ પણ ઇલેક્ટ્રિકલની અંદર જેટલી બી ઇફેક્ટ થાય છે ને એ મેજોરિટી જે છે એ પાવર લોસ જ કરે છે. અને જો પાવર લોસ થતો હોય તો આપણે બધાને ખબર છે કે એના લીધે એફિશિયન્સી જે છે એ શું થશે? રિડ્યુસ થવાની છે ઓબ્વિયસલી. એના પછી આવશે કોરોના ઇફેક્ટ પ્રોડ્યુસ ઓઝોન વિચ લીડ કોરોઝન ઓફ ધી કંડક્ટર. એટલે કે આપણી ભાષામાં કહીએ તો કંડક્ટર ઉપર કાટ લાગી જાય છે, જે આપણે આગળ જતાં શું થાય તો કે કંડક્ટરને આપણે ચેન્જ કરવું પડે છે. એના પછી આવશે વોલ્ટેજ ડ્રોપ અકર ઇન ધ લાઇન. હવે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન હશે એમાં કોરોના ઇફેક્ટના કારણે વોલ્ટેજ ડ્રોપ થશે. જો વોલ્ટેજ ડ્રોપ થશે તો એફિશિયન્સી પણ એની રિડ્યુસ થશે. બરાબર. એના પછી આવશે ધ રેડિયો એન્ડ ટીવી ઇન્ટરફિયરન્સ અકર ઇન ધ લાઇન. માની લો કોઈ જગ્યાએ કોરોના ઇફેક્ટ થતી હશે ને તો બાજુની કોઈ આપણા ટેલિફોન લાઇન હશે કે ટીવી લાઇન કેબલ જે આવે એની ઉપર પણ આ ઇન્ટરફિયરન્સ કરે છે. એના પછી આવે ધ કોરોના ઇફેક્ટ કેન ઓલ્સો ડેમેજ ધ લાઇન ઇન્સ્યુલેશન મોસ્ટ આઈએમપી. કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર ઉપર જે ઇન્સ્યુલેશન હશે એની ઉપર આ ઇફેક્ટ કરે છે. એના પછી આપણે જોઈએ કે હાઉ ટુ રિડ્યુસ ધ કોરોના ઇફેક્ટ. તો કઈ મેથડ એવી છે કે જેનાથી આપણે કોરોના ઇફેક્ટ જે છે એ રિડ્યુસ કરી શકીએ. ફર્સ્ટ મેથડ ઇઝ બાય ઇન્ક્રીઝિંગ કંડક્ટર સ્પેસિંગ. માની લ્યો કે હું બે કંડક્ટર જે છે એનું નોર્મલી આપણે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન હોય તો 7 મીટર જેટલું ડિસ્ટન્સ હશે. એ માની લો કે વધારીને હું 10 અથવા તો 11 જેટલું કરી નાખું તો એનાથી આપણે કોરોના ઇફેક્ટ જે છે રિડ્યુસ થઈ શકે. એના પછી આવે બાય ઇન્ક્રીઝિંગ કંડક્ટર સાઇઝ. એટલે કે એનું ડાયામીટર હું જ્યારે વધારી દઉં તો પણ આપણે કોરોના ઇફેક્ટ રિડ્યુસ કરી શકીએ. એના પછી આવે યુઝિંગ બંડલ કંડક્ટર. હવે બંડલ કંડક્ટરની અંદર આપણે ખબર છે કે 2R 2Y એન્ડ 2B આ ત્રણેય આપણે યુઝ કરી અને એક બંડલ કંડક્ટર ક્રિએટ કરતા હોઈએ તો એનાથી આપણે કોરોના ઇફેક્ટ રિડ્યુસ કરી શકીએ. એક બીજી મેથડ એ છે SCSR કંડક્ટર. બરાબર. એના થ્રુએ આપણે કોરોનાની ઇફેક્ટ રિડ્યુસ કરી શકીએ. તો આ થઈ ગયું આપણે કોરોના ઇફેક્ટ.